સૌપ્રથમ તો મીડિયાના મિત્રોને આભાર. આજના જે મીટિંગ હતી, લગભગ જે સ્મશાન બાબતનું છે, સિટીમાં લગભગ 10-15 દિવસથી જે વિવાદ ચાલી રહ્યા છે, એમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, રજૂઆતો સાંભળવામાં આવી છે કે આજે એ લોકો મારા સમય પર લીધા હતા અને મળવા માંગતા હતા, તેમને સાથે મળવાનું આજે મોકો આપ્યો હતો. સાથે સાથે કન્સર્ન ડેપ્યુટી કમિશનર હેલ્થને પણ સાથે રાખીને આગળની કાર્યવાહી માટે અમે હાથ ધરી. જે લગભગ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં જે ઠરાવ થયેલી હતી, આ ઠરાવના આધારે અમુક સંસ્થાઓ દ્વારા જે ઠરાવ થયેલી એ પ્રક્રિયાને એક થોડું ડિવિએશન કરીને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જ કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. એને અમે પૂરો અભ્યાસ કરી છે, ડિપેન્ડન્ટ કન્ડિશન્સને અભ્યાસ કરી છે. એમાં 4 એજન્સીઝને કામ સોંપવામાં આવ્યું હતું 31 સ્મશાનોમાં. આજે જે ખાસ કરીને જે રજૂઆત હતી અલગ અલગ સંસ્થાઓમાં, ખાસ કરીને જલારામ ટ્રસ્ટ તરફથી જે રજૂઆત છે, ગીલ ગામ તરફથી જે લોકોની પણ રજૂઆત મળેલી હતી, છાની કૈલાસધામ તરફથી પણ જે રજૂઆતો મળેલી હતી, માંજલપુરમાંથી મહેશભાઈ પરમારની ટીમ તરફથી જે મળેલી હતી, વડીવાડી સ્મશાન તરફથી જે રિપ્રેઝન્ટેશન અને કલાલી સ્મશાન તરફથી રિપ્રેઝન્ટેશન મળેલી છે. એમની ખાસ રજૂઆતો અને એના સાથે આસ્થા સાથે જોડેલા તમામ વસ્તુઓને સાંભળવામાં આવી. એની અંદર જે એ લોકોની પણ અમુક રજૂઆતો હતી જે પહેલાં ચાલતી હતી અને હવે જે ફેરફારો થયા છે, એટલે આ જે વિવાદને અંત લાવવા માટે અથવા એની અંદર શું નિરાકરણ થઈ શકે એના માટે અભ્યાસ કરવા માટે અમે નાનકડી કમિટી પણ ફોર્મ કરી છે. અમુક નિર્ણયો પણ લેવા માટે નક્કી કર્યું છે, જેથી કરીને આ સ્મશાનોની વિઝિટ કરીશું. વિઝિટ કરીને ત્યાં સ્થાનિક લેવલનો શું શું પ્રશ્નો છે, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સપ્લાઈઝ જે પણ છે એ વીએમસીની માલિકીની જેટલા પણ સ્મશાનો છે એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ, જે શેડ્સ હોય, ત્યારના સપોર્ટ હોય, દિવાલ હોય, ઇલેક્ટ્રિસિટી કનેક્શન હોય, ગેસનું હોય, સ્વચ્છતાનું હોય, ગાર્ડન ક્લિનિંગનું હોય, કદાચ એમ્બ્યુલન્સીસ પ્રોવાઈડ કરવાની છે, કદાચ વીએમસીની જવાબદારીમાં બની છે, એને સર્વિસીસને સ્મૂથ કરવા માટે અમે માંગીએ છીએ. આવનારા દિવસોમાં 31 સ્મશાનમાં રિપોર્ટિંગ મિકેનિઝમ સારી રીતે થાય એના માટે વીએમસી તરફથી 31 સ્ટાફ રિપ્રેઝેન્ટેટિવ રિપોર્ટિંગ માટે અમે મૂકવાનું નક્કી કર્યું છે, જેથી કરીને ડેલી જે સિસ્ટમ ચાલી રહ્યા છે એ સિસ્ટમ ઉપર સ્મૂથ આવે. પણ આ જે સંસ્થાઓ 6-7 સંસ્થાઓ ચાલી રહ્યા છે એને ડિસ્ટર્બ ના કરતા એમને સાથે મળીને કેવી રીતે એને ચલાવી શકાય એ બાબતો ચર્ચા પણ થઈ છે. આવનારા દિવસોમાં વિઝિટ કરીશું. વિઝિટ કર્યા પછી આ 31 સ્ટાફ છે અમે નિમણૂક કરીશું એ રોજ અથવા અઠવાડિયામાં 2 દિવસ ઓલ્ટરનેટ ડેઝમાં જઈને રિવ્યુ પણ કરી આવશે. એ રિવ્યુ આવ્યા પછી ડેપ્યુટી એમઓએચ છે દરેક ઝોનમાં, એ લોકો પણ રિવ્યુ કરી ડેપ્યુટી કમિશનર હેલ્થને રિપોર્ટ કરશે અઠવાડિયામાં. 15 દિવસમાં એવરી ટાઈમ આઈ વિલ ઓલ્સો બી રિવ્યુઇંગ ઇટ. વીકલી રિવ્યુ ડીએમસી તરફથી થાય, જેથી કરીને એક સ્મૂથ મિકેનિઝમ ઊભું કરવા માટે માંગીએ છીએ. અંતિમ ક્રિયામાં જોડેલા આસ્થા સાથે છેડછાડ ના કરે અને એની બાબતમાં જે પણ સ્મૂથ પ્રોસેસ માટે આવનારા દિવસોમાં ખાસ કરીને છાની ગામ અને ભીલ ગામમાંથી જે ઓજી વિસ્તારમાંથી પણ નવા વીએમસીમાં આવેલા છે એ લોકોને ખાસ કહેવું હતું કે વર્ષોથી એમને આસ્થા સાથે જોડેલા છે, ગામડાના માણસો પણ છે, લાકડાઓ પણ ગામડામાંથી આવે છે, એને સ્મૂથ કેવી રીતે ચાલવી, પાવતી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. પછી સંસ્થાઓને ડોનેશન બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી. પછી વીએમસી શું શું જવાબદારી રહેશે એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં સ્મૂથ કરવા માટે તમામ પગલાઓ વીએમસી તરફથી લેવામાં આવશે. અને આ જે પણ લાગણીઓ છે, લોકોની લાગણીઓ અને આસ્થા સાથે જોડેલા છે, એની છેડછાડ ના કરતા કેવી રીતે આગળ વધી શકાય એના માટે શું પ્રોસેસ આવનારા 10-15 દિવસની અંદર અમે ક્લિયર કરવા માટે આજની મીટિંગ બોલાવવામાં આવી. અને આવનારા દિવસોમાં